રાઠવા સમાજની લાગણી દુભાવવાના મામલે જિલ્લા મહામંત્રી રમણ બારિયાએ જાહેરમાં માફી માંગી। આજરોજ છોટાઉદેપુર જિલ્લાના કદવાલ મુકામે રાઠવા સમાજના આગેવાનોની હાજરીમાં છોટાઉદેપુર જિલ્લા મહામંત્રી રમણભાઈ બારિયાએ જાહેરમાં માફી માંગી હતી। ઉલ્લેખનીય છે કે તારીખ 22/5/2026ના રોજ રમણભાઈ બારિયાની એક ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। આ ક્લિપમાં કરાયેલી ટિપ્પણીથી રાઠવા સમાજની લાગણી દુભાઈ હોવાનું જણાવી સમાજના આગેવાનો દ્વારા આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। આ સમગ્ર મામલે રમણભાઈ બારિયાએ સ્પષ્ટતા કરતા જણાવ્યું હતું કે તેમણે કરેલો ઉલ્લેખ માત્ર કદવાલ જૂથ ગ્રામ પંચાયત અને કદવાલ ગામના સ્થાનિક મુદ્દાના અનુસંધાનમાં હતો। કોઈ પણ સમાજની લાગણી દુભાવવાનો તેમનો કોઈ ઈરાદો ન હતો। તેમ છતાં જો તેમની વાતથી રાઠવા સમાજની લાગણી દુભાઈ હોય તો તે બદલ તેમણે રાઠવા સમાજના આગેવાનોની હાજરીમાં જાહેરમાં ક્ષમાયાચના કરી હતી। આ પ્રસંગે બંને પક્ષો વચ્ચે સમાધાનપૂર્ણ વાતાવરણમાં મામલો ઉકેલવાનો પ્રયાસ કરવામાં આવ્યો। રિપોર્ટર શકીલ બલોચ દ્વારા છોટાઉદેપુર। કદવાલ મુકામે રાઠવા સમાજના તમામ આગેવાનો સાથે મળીને જે 22/5/2026ના રોજ મારા ઓડિયો ક્લિપ વાયરલ થવાથી સમાજને લાગણી દુભાઈ તે હેતુથી રાઠવા સમાજના આગેવાનો ભાઈઓએ આવેદનપત્ર આપવામાં આવેલું, પરંતુ અમે સાથે મળીને એ જે મુદ્દો હતો એ અમારી કદવાલ જૂથ ગ્રામ પંચાયતના અને કદવાલ ગામ પૂરતો હતો, એની અમે સ્પષ્ટ ચર્ચા કરીને તો તમામ આગેવાનો અમે બધા સાથે મળી સહમત થઈ અને આ મારી જે બોલવાની અભદ્ર ભાષાનો ઉપયોગ થયેલો છે એવું સમાજે આવેદનપત્ર આપેલું, એમાં મારી ભૂલ થતી હોય તો તમામ રાઠવા સમાજની લાગણી દુભાતી હોય તો એ ક્ષમા ઈચ્છું છું અને ફરી અમે બધા સાથે મળીને આ સમાજ સાથે સંકલન કરીને આગળના દિવસોમાં સાથે મળીને આ તાલુકામાં બધા હસ્તે રહીને કામો કરવા માટે પણ તૈયાર છીએ અને સમાજની લાગણી દુભાતી હોય તો ફરીને પણ હું માફી માગું છું। હસ્તુ ભારત માતા કી જય।